ગાંધીનગરના વનરક્ષક ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ગાંધીનગર ઘચાર ખાતે ઉમેદવારો ફરી એક વખત એકઠા થયા અને સવારે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી। પોતાની માંગ પર તેઓ અડગ હોવાનો મત દર્શાવી રહ્યા છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ રહ્યા છે। વિરેન્દ્ર, વન રક્ષકો તેમની માંગ પર મક્કમ જોવા મળી રહ્યા છે, શું વિગતો? કે ગાંધીનગર રામકથા મેદાન ખાતે જે ગઈકાલના રોજ ફોરેસ્ટ બિલ ગાર્ડના જે આંદોલન હતું તે ચાલી રહ્યું હતું, કારણ કે જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી હતી ને તેની અંદર જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ને એક્ઝામનું રિઝલ્ટ આવ્યા બાદ તમામ ઉમેદવારોની અંદર એક નારાજગી જોવા મળી રહી હતી। તે નારાજગીને લઈને એક સપ્તાહથી તમામ ઉમેદવારો એક આંદોલન ચલાવી રહ્યા હતા, જેની અંદર ગઈકાલના રોજ જે ગાંધીનગર ખાતે રામકથા મેદાન આવેલું છે ત્યાં તમામ એટલે કે ઉમેદવારો એકત્રિત થયા હતા ને ત્યારબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ રકઝક બાદ પોલીસ હોય કે ઉમેદવારો હોય તમામની રકઝક થઈ હતી ને રકઝક બાદ તમામ જે ઉમેદવારો હતા તેમના 10 જેટલા ઉમેદવારો હસમુખ પટેલને મળવા ગયા હતા ને હસમુખ પટેલ સાથે મુલાકાત કર્યા બાદ તમામ ઉમેદવારોને એક બાહેધરી આપવામાં આવી હતી કે 9 ઓગસ્ટના રોજ તમામ ઉમેદવારોનું જે પીડીએફ છે તે માર્ક સાથે ડિક્લેર કરવામાં આવશે, પરંતુ અનેક ઉમેદવારો સાથે તેમની ચર્ચા થઈ। ચર્ચા બાદ તમામ ઉમેદવારો દ્વારા એક જ રજૂ કરવામાં આવી રહ્યું હતું કે જે માર્ક્સ છે, જે મેરિટ છે તે તાત્કાલિક ડિક્લેર કરવામાં આવે। જે સંદર્ભે જેટલા પણ એટલે કે તમામ ઉમેદવારો જે આંદોલન ઉપર ઉતર્યા હતા તેમને ગત મોડી રાત્રિથી આજ વહેલી સવાર સુધી આંદોલન શરૂ હતું। તે આંદોલનને લઈને તમામ ઉમેદવારોની આજે વહેલી સવારે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ને અટકાયત બાદ આજ રોજ જે ઘચાર ખાતે મેદાન આવેલું છે તે મેદાન ખાતે તમામ ઉમેદવારો અત્યારે એકત્રિત થઈ રહ્યા છે ને આંદોલન યથાવત સ્થિતિમાં જોવામાં આવી રહ્યું છે, પરંતુ જે વહેલી સવારે સમાચાર આવ્યા હતા ને તે સમાચારમાં જોવા જઈએ ધ્વનિ તો 100 થી વધુ ઉમેદવારોને પોલીસ દ્વારા વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી। જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।